જય દ્વારકાધીશ. મહાભારતની વાત કરશું. એકવાર દ્વાસાર મુનિ ફરતા ફરતા દુર્યોધનની સભામાં ગયા. દુર્યોધનને વિચાર આવ્યો કે મુનિની ખૂબ સેવા કરીને પાંડવોની કાને હરાબ ખાવા હાટું, હરાબ દેવરા હાટું મોકલી દઉં. પછી દ્વાસાર મુનિની ખૂબ સેવા કરી. એને સુકુનીએ બે મળીને અને દ્વાસાર મુનિ હાલતા થયા ત્યારે એક વિનંતી કરી કે મહારાજ, મારા ભાઈઓ પાંડવો છે, મારા કાકાના છોકરા, એની પાસે તમે જાઓ અને એને આશીર્વાદ દઈને નીકળજો. કારણ કે એને ખબર હતી કે પાંડવો અત્યારે જંગલમાં છે અને દ્રૌપદીને ખાધા પછી પાંડવો એની સેવા નથી કરી શકવાના, એટલે દ્વાસાર મુનિ ખીજાય અને હરાપ દેશે. આવું કહીને એને મોકલ્યા તો દ્વાસાર મુનિ આ વાતને જાણતા નહોતા. ફરતા ફરતા પાંડવોના આશ્રમે ગયા અને ત્યાં જઈને એને પાંડવોને કીધું કે અમે બહુ આગળથી આવ્યા છીએ અને દુર્યોધને અમારી ખૂબ સેવા કરી છે, એટલે અમારે તમારે ત્યાં આજે ભોજન કરવાનું છે. અમે નાઈને આવી તો અમારે ભોજનની વ્યવસ્થા કરીને રાખો. આવું ધર્મરાજાને કીધું. ધર્મરાજા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું. દ્રૌપદીને પૂછ્યું તો દ્રૌપદીએ કીધું કે મેં તો ખાઈ લીધું. દ્રૌપદીને ખાધા પછી પાત્રમાં પ્રગટ નહોતું થતું ખાવાનું ભોજન. કારણ કે દ્રૌપદીને સૂર્યનારાયણે એવું વચન આપ્યું હતું કે જ્યાં સુધી તું નહીં જમે ત્યાં સુધી તું જે ચાહીશ એ મારો મંત્ર ભણીશ, એટલે આમાં ખાવાનું જેટલા માણસોની રસોઈ કરી જોતીશ એટલી થઈ જાય. આવી રીતે દ્રૌપદીને વચન આપી લીધું. દ્રૌપદી ખાઈ લીધું હતું. હવે પાંડવો વિચારમાં પડી ગયા કે હવે શું કરવું. ત્યારે કૃષ્ણ ભગવાનને વિચાર્યો. આ પાંચે ભાઈ અને દ્રૌપદીએ વિચાર કર્યો કે દ્વાસાર મુનિનો હરાબ ખાવા કરતાં આપણે શ્યા ખડકીને બળીને મરી જાય. આવી રીતે વિચાર કર્યો હતો એને. પછી પાંડવો વિચાર કરતા હતા એટલે ભગવાને વિચાર કર્યો કે મારા ભક્તોને અત્યારે કષ્ટ છે. ભગવાનના પ્રગટ થયા અને દ્રૌપદીને આવીને કીધું કે બેન મારે ખાવા જોઈશે. કારણ કે ધર્મની બેન માનેલા હતા ને ભગવાને દ્રૌપદીને. તો બેન કે ભાઈ બેનના કલેજા ખાઓ. ભગવાન કે એવું કેવું બોલો છો? તો કે ભાઈ મેં ખાઈ લીધું છે. અને મુનિએ આવી રીતે વાત કરી છે કે અમને ભોજન કરાવો. અમારે ભોજન ક્યાંથી કરાવો? ભગવાને કીધું કે પાત્ર લાવો. પાત્રમાં જોયું તો એક ચોખાનો દાણો સોંટેલો હતો. ભગવાને કીધું કે બેન અમારે શું કરવું? તો કે આ એક દાણો છે, તમે ખાઓ ને સંસારને ખવડાવો. ભગવાન તો અંતરામી હતા. ભગવાને મોઢામાં મૂકી અને કીધું આથી કીડીથી કુંજળ સુધી બધાનું પેટ ભરાઈ જાય અને કોઈને ખાવાની સંભાવના રહે નહીં. આવું કીધું એટલે દ્વાસાર મુનિને બધાના પેટ ભરાઈ ગયા. જેને જે ખાવાની ભાવના હતી એ પ્રમાણે થઈ ગયું. પેટમાં હોટકાર આવવા મળ્યા. દ્વાસાર મુનિ કે હવે શું કરવું? ખાધા પહેલાં જ બધાના પેટ ભરાઈ ગયા. કરે કે ભાગો નહીં તો પાંડવો આપણી માથે ખીજાઈ જાય, ખરાબ દઈ દે કે આટલું બધું ખાવાનું બગાડશું. એટલે દ્વાસાર મુનિ નાથી વયાઈ ગયા અને ભગવાને પાંડવોની લાજ રાખી. આ નાની એવડી વાત મહાભારતમાંથી કરી છે. જય દ્વારકાધીશના સાચી વાત છે, ખોટી નથી.